શ્રી શિવ મહાપુરાણમાંથી એક દિવસ નારદે બ્રહ્માને પૂછ્યું, હે પિતામહ, તમને સદાશિવે દર્શન આપ્યા અને સૃષ્ટિ રચવા માટે આજ્ઞા કરી, તો તમે શું કર્યું? બ્રહ્મા બોલ્યા કે મહાદેવ અદ્રશ્ય થયા ત્યારે તેમની આજ્ઞાનું પાલન કરવા હું વિચાર કરવા લાગ્યો. વિષ્ણુએ પણ મને સલાહ આપી અને પછી તેઓ વૈકુંઠમાં રહેવા ગયા. પહેલા મેં જળનું સર્જન કર્યું. તેમાંથી 24 તત્વો વાળું ઈંડું ઉત્પન્ન થયું. મને તેનાથી વિસ્મય થયું અને મેં વિષ્ણુની સલાહ લઈ અને પૂછ્યું કે જળમાંથી ઉત્પન્ન થયેલું આ વિશદ ઈંડું ચેતનવંતું બનતું નથી, તેને તમે ચૈતન્ય આપો. ત્યારે વિષ્ણુએ હજારો મસ્તક વાળું, હજારો હાથ અને હજારો પગ વાળું વિરુટ સ્વરૂપ ધારણ કર્યું અને વિરાટ ઈંડામાં બેસી ગયા. એટલે ઈંડું ચેતનવંતું બન્યું. તેમાંથી બ્રહ્માએ સૃષ્ટિની રચના કરવા માંડી. પ્રથમ સ્થાવર નામની સૃષ્ટિ રચી. તે તમોગુણી હતી. સાત્વિક સૃષ્ટિની રચના કરી. તે દેવ સૃષ્ટિ બની. ત્યાર પછી શંકરની પ્રેરણાથી રજોગુણી સૃષ્ટિ સર્જી. તે મનુષ્ય સૃષ્ટિ બની. પછી બ્રહ્માએ માનસ સૃષ્ટિ ઉત્પન્ન કરી અને માનસ પુત્રો ઉત્પન્ન કર્યા. સનત કુમાર વગેરે માનસ પુત્રો જ્ઞાની હોય સંસારથી વિમુખ થયા. તેમણે સૃષ્ટિ રચના કરવા ના પાડી એટલે બ્રહ્માને ક્રોધ થયો. પણ શંકરે પ્રેરણા કરી કે તમે તપ કરો, એટલે બ્રહ્માએ તપ કરવા માંડ્યું. બ્રહ્માના તપથી પ્રસન્ન થઈ તેમની બે ભૃગુટી વચ્ચેના સ્થાનમાંથી દયાના ભંડાર સદાશિવ પૂર્ણાંશ પ્રગટ થયા. બ્રહ્માએ તેમની સ્તુતિ કરી અને તેને સૃષ્ટિ કેમ વધારવી તે પૂછ્યું. મહાદેવે કહ્યું કે તમે જન્મ મૃત્યુના ભયવાળી પ્રજા સર્જો અને પછી અદ્રશ્ય થઈ ગયા. પછી બ્રહ્માએ 5 ભૂતોનું મિશ્રણ પંચીકરણ કરી અને સર્જન કરવા માંડ્યું. તેમણે સંકલ્પ માત્રથી મરીચી, અંગીરા, પુલહ, પુલસ્ત્ય, વશિષ્ઠ, કત્રુ, અત્રિ, દક્ષ, નારદ અને કનર્દને ઉત્પન્ન કર્યા. પછી ધર્મને સંકલ્પથી ઉત્પન્ન કર્યો અને દેવો તથા અસુરોની ઉત્પત્તિ કરી. પછી શિવજીની આજ્ઞાથી બ્રહ્માએ પોતાના શરીરમાંથી 2 સ્વરૂપ ઉત્પન્ન કર્યા, જેમાં એક પુરુષનું અને બીજું સ્ત્રીનું હતું. તે થયા મનુ અને રાણી શતરૂપા. તેમને 2 પુત્રો હતા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ, તથા 3 પુત્રીઓ, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ થયા.